રવિભાઈ નિમાવત, તમે જેમ કીધું એમ કુદરતી ઓકળો, ખરેખર કુદરતી ઓકળો જ કહેવાય છે. અને આ ઓકળામાં પાણીનો નિકાલ હોય છે. જાણવા મને એવું પણ મળ્યું છે કે કોઈ પણ ઓકળા હોય એને દાટવાની મંજૂરી મળતી નથી, કે એની ઉપર કોઈ પણ વસ્તુ બનાવવાની મંજૂરી મળતી નથી. પણ લાગે એવું રહ્યું છે નગરપાલિકા, સ્થાનિક કોઈ રાજકીય નેતા અને સ્થાનિક બિલ્ડરો આ બધાની મિલીભગત હોવાથી આ ઓકળો દાટવામાં આવે છે. અને આ ઓકળો દાટવાનું કારણ મારી પાછળ તમે જુઓ એક મોટો કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે. એ કોમ્પ્લેક્સ બિઝનેસ કરવા માટે કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે. અને એ કોમ્પ્લેક્સ બનાવવાનું કારણ, આ ઓકળો દાટવાનું કારણ, વાંહે જે કોમ્પ્લેક્સ બને છે એ કોમ્પ્લેક્સ દટાઈ ના જાય, લોકોને હાલવા માટે રસ્તો બને. આ રસ્તો બનાવવા માટે માત્ર ને માત્ર ઓકળો દાટવામાં આવે છે. તો મેં પહેલાં પણ કીધું હતું ને અત્યારે પણ કહેવા માગું છું, આ સરકાર અને આ ભાજપ સરકાર ક્યારે પણ કોઈની થવાની નથી. મેં પહેલાં પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, આ સરકાર માત્ર ને માત્ર જો કોઈ હોય ને તો મોટા મોટા ઉદ્યોગપતિની છે. આ તમારી સામે જેતપુરમાં જીવતો જાગતો દાખલો છે કે અહીંયા તમે જુઓ એક બિલ્ડરે જે કોઈ હું જાણતો નથી એનું કોમ્પ્લેક્સ બને છે. એના કોમ્પ્લેક્સના હાલવા માટે, રસ્તો કરવા માટે એક ઓકળો દાટવામાં આવે છે અને ઓકળા ઉપર રોડ બનાવવામાં આવે છે. અને ઘણી જગ્યાએ મને એવું પણ જાણવા મળ્યું છે કે 4 નંબર વોર્ડના સુધરા સભ્યોના આગળ આવવાથી આ બને છે. પણ એ તો માત્ર હાથો કહેવાય છે. ખરેખર તો આમાં મેન વ્યક્તિ હોય ને તો જેતપુર જામકંડોળાના ધારાસભ્ય શ્રી એમનો હાથ આમાં હોવો જોઈએ, કેમ કે એમના હાથ વગર આવડું બધું મોટું કામ ના થઈ શકે. અને આમાં નગરપાલિકાનો મોટામાં મોટો હાથ હોય તો નગરપાલિકાનો હશે. તો હું લોકોને પણ કહેવા માંગુ છું, આજે અવાજ નહીં ઉઠાવો, તમે ક્યારે અવાજ ઉઠાવશો? સમય છે, તમે અવાજ ઉઠાવો. જે જગ્યાએ પાણીનું વહેણ રોકીને પાણીનું વહેણ રોકવામાં આવે છે ઓકળા ઉપર, તો એ સમયાંતરે ધારો કે પાણીનું વહેણ રોકાઈ જશે તો એ વહેણ દૂર કરવામાં આવશે. અન્યથા એ લોકોને પાણીના વહેણને અવરોધ ના થાય એ રીતના એ લોકો દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવે છે. ઓકળા ઉપર જે રીતે આ બાંધકામ કરવામાં આવ્યું છે, હવે આગામી સમયમાં જો હોનારત થાય, લાંબો વરસાદ જેટલુંમાં પડે તો પાણી તો ભરાવાનું છે ને, રોડ ઉપર નીકળવાનું છે. તો તે કઈ રીતે તમે જોશો આગામી સમયમાં? અત્યારે જે જગ્યાએ બનાવવામાં આવું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે સંપૂર્ણ પાણીનો અવરોધ ના અટકે એ પ્રમાણે જ કરવામાં આવે છે. છતાં પણ નગરપાલિકા દ્વારા એ તપાસ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ બાબતે કોઈ હોનારત કે કોઈ બીજી અન્ય પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય. ઓકળામાં સ્લેબ ભરી દેવાથી સફાઈ કેવી રીતે થઈ શકે? નીચેના ભાગમાં ખાલી હોય છે, સ્લેબ ભરી દે છે, નીચે ખાલી હોય છે, એના દ્વારા સફાઈ થઈ શકે એમ છે. છતાં અમે સફાઈ માટે થઈ અને એક વખત તપાસ કરાવડાવીએ છીએ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.